પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. આ બધી જ વસ્તુ છે ને આપણે આખું વર્ષ ભણતા જ રહેવાના છીએ. ખબર એ નહીં પડે કે ઇંગ્લિશના આટલા ચેપ્ટર્સ કમ્પ્લીટ થઈ ગયા છે. સેમ બાકી બધા વિષયના ચેપ્ટર્સને અલગ અલગ ટોપિકને પૂરું થતું જશે. પણ વર્ષની શરૂઆતમાં જે ગોલ અત્યારના રાખ્યો છે કે મારે 90% લાવવાના છે, 80% લાવવાના છે, આ વિષયમાં કમ્પ્લીટ માર્ક્સ લાવવાના છે, એક પણ માર્ક્સ કટ ના થવો જોઈએ. સમજો આ બધા ગોલ ક્યારે પૂરા થશે? અમુક છે ને સિક્રેટ છે. હકીકતમાં એ સિક્રેટ નથી, એ બધાને ખબર છે. પણ એક બાબત છે કે જેને હિસાબે ટોપર છે ને એ ટોપ પરફોર્મ કરી શકશે અને બાકી બધાનું રિઝલ્ટ છે એ એવરેજ આવશે. એટલા માટે બાકી બધા સ્ટુડન્ટ છે એ એવરેજ સ્ટુડન્ટ કહેવા છે. બહુ અઘરું બોલું છું ને? બહુ સિમ્પલ વાત છે, બહુ સિમ્પલ વાત. એકદમ ઇઝી રીતના સમજાવું. ખાલી પાનું લઈ લઈએ ભાઈ આપણે. સમજો, જ્યારે કોઈ ટોપર સ્ટુડન્ટની આપણે વાત કરીએ છીએ તો એણે પણ ગોલ છે એ નક્કી કરેલો હોય છે કે ભાઈ 90% લાવવા, અને ગોલ તો આપણે નક્કી કરેલો છે કે 90% લાવ્યા. પણ આનો જે ગોલ છે ને એ કમ્પ્લીટ થાય છે અને એવરેજ સ્ટુડન્ટ જે છે એનો ગોલ કમ્પ્લીટ થતો નથી. તો ટોપર એવું તો શું કરે છે કે જેનાથી એ એવરેજ સ્ટુડન્ટથી અલગ પડે છે અને ગોલ બંને નક્કી કર્યું હોવા છતાં ટોપર એ ગોલને અચીવ કરશે, જ્યારે એવરેજ સ્ટુડન્ટનું સપનું રહી જશે અને પછી ફરી પાછું નેક્સ્ટ યર છે એ ગોલ મસ્ત નક્કી કરશે. ફેર એ પડે દીકરા કે જે ટોપર સ્ટુડન્ટ છે ને એ સ્ટ્રેટેજી વાઇઝ મહેનત કરે, અને એ જે એની સ્ટ્રેટેજી હોય ને એને થ્રુ આઉટ ધ યર ફોલો કરે. એક જ શબ્દ એનાથી ગેમ આખી ચેન્જ થાય છે. એનાથી ટોપર સ્ટુડન્ટમાં અને એવરેજ સ્ટુડન્ટમાં ફેર પડી જાય છે. ફોલો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો. જે સ્ટ્રેટેજી તમે નક્કી કરો છો કે ભાઈ આપણે આ સ્ટ્રેટેજી પ્રમાણે કામ કરવાનું છે, આપણે છે એ આખા દિવસમાં જે સિલેબસના જે ટોપિક્સ છે એ લર્ન કરીએ છીએ, એની જે આપણે નોટ્સ બનાવીએ છીએ, એ નોટ્સમાંથી આપણે જે રિવાઇઝ કરીએ છીએ, રિવિઝન કરીએ છીએ, અને આ બધા પછી આની ફાઇનલ ટેસ્ટ આપીએ છીએ. અને એ ટેસ્ટમાં માર્ક્સ આવે. જે સાચા ક્વેશ્ચન્સ પડ્યા છે એના માટે વેલ ગુડ, પણ જે ખોટું પડ્યું છે એ રોંગ આન્સર્સ માટે એ ટોપર સ્ટુડન્ટ હોય ને એ એનાલિસિસ કરે. આ સિમ્પલ ફોર્મ્યુલા છે ટુ બીકમ અ ટોપર. આ સિમ્પલ સ્ટ્રેટેજી છે. અહીંયા જે લખીને આ માત્ર આટલી વસ્તુ કરવાની છે. હવે આ ખ્યાલ બધાને છે કે આપણે જે તે ટોપિકને લર્ન કરવાનો છે, દેન એની નોટ્સ બનાવવાની છે, એને રિવાઇઝ કરતું રહેવાનું છે, ટેસ્ટમાં સારું પરફોર્મ કરવાનું છે, જે ખોટું પડ્યું છે એનું એનાલિસિસ કરવાનું છે કે જેથી આગળની ટેસ્ટમાં, આગળની એક્ઝામમાં ત્યાં મિસ્ટેક ના થાય. એટલે ઓવરઓલ આખો ટોપિક છે એ કડકડાટ થઈ જાય. પણ આ બધી વસ્તુમાં મેઇન વસ્તુ છે ફોલો કરવી. બધાથી ને આ ફોલો થશે નહીં, અને એટલા જ માટે બધા ટોપર ના હોય. છે ને સિમ્પલ. લાંબી કોઈ ચર્ચા નહીં, માત્ર આ 2-3 મિનિટ વાત જે કરી છે ને એને થ્રુ આઉટ ધ યર પકડી અને મહેનત કરતા રહેવાનું છે. બાકી શોર્ટ ટ્રીક કે શોર્ટકટ કે એવું કંઈ પણ ટોપર સ્ટુડન્ટ પાસે નથી. એ ટોપર છે, એ ટોપ કરે છે એનું એકમાત્ર રીઝન કે જે વાત આપણને ખબર છે, જે વાત એને ખબર છે, એ વસ્તુને એ ફોલો કરે છે. શું કરે છે? સમજાય? તો કેટલા સ્ટુડન્ટ હવે તમારામાંથી એવા છે કે જે મને પ્રોમિસ આપે છે કે યસ સર, વર્ષની શરૂઆત છે હજુ તો, મારો આ ગોલ છે, આટલા પર્સન્ટેજ લાવવાના છે, આ વિષયમાં કમ્પ્લીટ માર્ક્સ મેળવવાના છે, મારું રિઝલ્ટ છે એ આવું હશે, આ જે ધ્યેય છે ને એને હું અચીવ કરીશ, હું ફૂલફિલ કરીશ મારો જે ગોલ છે એને. અને એના માટે છે ને તેવડ જોવે. ગુજરાતી ભાષામાં કહું છું, ઓકાત જોવે. કેમ કે અઘરું છે ને આટલી બધી વસ્તુ ખબર હોવા છતાં ફોલો કરવી. ખબર બધાને છે, ફોલો બધા જ થશે નહીં, એટલે ટોપર બધા બનશે નહીં. કન્ટિન્યુ કરીએ છીએ. ચલો ભાઈ, ફિલહાલ હવે અહીંયા સુધી તો આપણે બધાને સમજાઈ ગયું છે. હવે અહીંયાથી ને આગળ ચેપ્ટરમાં વાત કરીએ તો
Painted, painless learning.